જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો અત્યારે છે ને રોંઢો થઈ ગયો છે ને આપણે અત્યારે છે ને ખાટો મીઠો મમરાનો નાસ્તો બનાવવાનો છે। એના માટે મેં જો છે ને ડુંગળી લઈ લીધી છે અને ડુંગળીને આપણે ઝીણી સમારી લેવાની છે। આ રીતનું ઝીણું કટિંગ કરી ઝીણી સમારી લેવાની છે। 3 પીસ આપણે ડુંગળી લીધી છે। જો કંઈક આ રીતની આપણે ઝીણી ઝીણી ડુંગળી બધી સમારી છે। કટિંગ છે ને ઝીણું રાખવાનું છે એટલે આપણે છે ને મમરાના નાસ્તામાં બધું સરસ રીતે મિક્સ થઈ જાય। જાડું કટિંગ હોય ને તો છે ને આપણું કટિંગ દેખાય, ઓલું મિક્સ થઈ જાય ને તો મસ્ત સ્વાદય આવે અને મસ્ત દેખાવય આવે। હવે જો મેં 1 પીસ છે ને ટમેટું લઈ લીધું છે। ટમેટાનું આપણે છે ને કટિંગ કરવાનું છે। જો ટમેટાનું કંઈક આ રીતનું આપણે છે ને કટિંગ કરવાનું છે। ડુંગળીનું કટિંગ કર્યું એ રીતનું આપણે ટમેટાનું કટિંગ કરી લેવું। જો ટમેટાનું કટિંગ થઈ ગયું છે, હવે છે ને મેં એક ખાટી કેરી લીધી છે અને કેરીને આપણે છે ને 2 ભાગ કરી લેવાના છે। મસ્ત જો આપણા ગોઠલી કાઢી લેવાની છે અને આ રીતની ગોઠલી કાઢીને તૈયાર કરી લીધી છે। અને હવે કેરીની આપણે છે ને ચાલ નથી ઉકેડવાની, આ રીતની ઝીણી ઝીણી ડિઝાઇન પાડવાની છે, પછી આમ કટિંગ કરી દેવાનું છે। જે રીતનું આપણે ડુંગળીનું ઝીણું કટિંગ કર્યું છે એ રીતનું આપણે કેરીનું કટિંગ કરી લેવાનું છે। સાચો સ્વાદ છે ને ભાઈ કેરીની ચાલમાં જ હોય, એટલે આપણે ચાલ ઉખેડતા નથી। તો કેરી એડ કરવાથી તો આપણે નાસ્તાનું નામ પડ્યું છે કે મમરાનો ખાટો મીઠો નાસ્તો। તો આ રીતનું કટિંગ કરી નાખ્યું છે। હવે બીજું ફાડું લઈ લઉં અને બેયના કટિંગ કરીને તૈયાર કરી લઈએ। જો આપણું કેરીનું કટિંગ થઈ ગયું છે ને હવે એમાં આપણે છે ને વઘારેલા મમરા નાખવાના છે, મતલબ સેવડો નાખીએ એટલે આમાં જો સવાણું હોય, સેવ હોય, દાણા હોય, પૌવા હોય અને એવું બધું હોય, એટલે આપણે છે ને સેવડાનો ઉપયોગ કર્યો છે। તો આ રીતનો કંઈક સેવડો લઈ લેવાનો છે। હવે આપણે આમાં ઉપર છે ને મસાલા એડ કરવાના છે। જો એ સેવડો આપણે છે ને એડ કરી દીધો છે ને હવે આપણે છે ને લાલ મરચું પાવડર એડ કરવાનો છે। મસાલામાં પહેલાં આપણે લાલ મરચું પાવડર લઈ લેવાનો છે અને ત્યારબાદ આપણે છે જલજીરા લેવાની છે। સ્વાદ અનુસાર આપણે જલજીરા નાખવાની છે। જલજીરા લઈ લીધી છે। હવે આપણે છે ને હંચળ પાવડર લઈ લેવાનું છે। સ્વાદ અનુસાર આપણે હંચળ નાખવાનું છે। હવે આપણે છે ને ધાણા પાવડર લઈ લેવાનું, સ્વાદ અનુસાર ધાણા પાવડર એડ કરવાનો છે। હવે આપણે લઈ લેવાની છે ગળપણ માટે ખાંડ, તો શક્તિ એક આપણે ખાંડ એડ કરવાની છે। હવે આપણે લેવાનું છે લીલા ધાણા। જો કંઈક આ રીતના લીલા ધાણાનું પ્રમાણ આપણે છે ને વધારે રાખવાનું છે। તો એ લીલા ધાણા નાખી દીધા છે ને હવે આપણે મિક્સ કરવાનું છે। તો લીલા ધાણા એડ કરી દીધા છે અને હવે આપણે એને છે ને મિક્સ કરવાનું છે। આપણી ડુંગળી ટમેટું ઉપર આવી જાય ને એ રીતનું આપણે મિક્સ કરવાનું છે, એટલે મસાલા બધા છે ને મિક્સ થઈ જાય અને આપણું કટિંગ છે ને ઉપર આવી જાય। તો આપણા ટમેટાને એ બધું મિક્સ કરી દેવાનું છે આખાઈમાં। જો આપણે મિક્સ કરી દીધું છે ને આપણું ટમેટું બધું જો ઉપર આવી ગયું છે, કાંદો, કેરીની કટકી બધું ઉપર આવી ગયું છે ને હવે આપણે છે ને આ છે કેરીની ચટણી। જો તલ ને વરિયાળી અને લીલા ધાણા નાખી અને આપણે કેરીની ચટણી બનાવી છે। કેરીની ચટણી છે ને આપણે સ્વાદ અનુસાર જ બનાવી છે, માપે બનાવી છે। તો આ રીતની આખામાં મિક્સ કરી દેવાની છે અને પછી સરસ રીતે આપણે મિક્સ કરી દેવું। કેરી ચટણીની સ્મેલ છે ને બહુ મસ્ત આવે છે।
જો આ રીતનું મિક્સ કરી દેવાનું. તળિયા લગણ બધું વહી જાય ને એટલે આપણા મમરા બધાય છે ને કેરીની ચટણીમાં ગળી જાય અને સ્વાદ બેસી જાય. જો આપણે મિક્સ કરી દીધી છે મમરાનો ચટપટો નાસ્તો. જો આપણા બધાય મમરા છે ને ગળી ગયા છે. ચટણી એડ કરીને એટલે ગળી ગયા છે અને આપણે સ્વાદિષ્ટ ટેસ્ટ કર્યો છે. સ્વાદમાં બહુ મસ્ત થયા છે. મસ્ત કાચી કેરીનો સ્વાદ ભાઈ બહુ મસ્ત આવે છે અને લીલા ધાણાનો. હવે આપણે છે ને બાળકો કયુંના રાહ જોવે છે, બાળકોને પીરસી દઈએ એટલે બાળકો છે ને નાસ્તો કરી દે.